ગુડ મોર્નિંગ એવરીવન. કેમ છો બાળ મિત્રો? આજે આપણે ધોરણ 1 હિન્દીમાં વ્યંજન એટલે કે ગુજરાતીમાં જેને આપણે કક્કો કહીએ છીએ, ગુજરાતીમાં પણ એને વ્યંજન કહેવાય. એ જે કક્કો છે એ હિન્દીમાં કઈ રીતે લખાય? ગુજરાતીમાં આપણે ક, ખ, ગ, ઘ, ચ, છ, જ, જ એમ બોલીએ છીએ. હિન્દીમાં પણ એ જ રીતે બોલાય. ક ને ક જ બોલાય, ખ ને ખ જ બોલાય, ગ ને ગ જ બોલાય. બોલવામાં એટલે કે ઉચ્ચારમાં કાંઈ ફેર થતો નથી, પણ લખવામાં ફેર થાય છે. એમાંય પાછા અમુક જ અક્ષર એવા છે કે જે હિન્દીમાં જુદા લખાય છે અને ગુજરાતીમાં જુદા લખાય છે. બાકી મોટા ભાગના અક્ષર તો એવા જ છે, ગુજરાતીમાં એવા અને હિન્દીમાં એવા. એમાં કાંઈ ફેર હોતો નથી. એક જ ફેર હોય છે, જે સૌથી મોટો તફાવત છે કે આપણે હિન્દીના કોઈ પણ મૂળાક્ષર લખીએ છીએ ક થી ત્ર સુધી, એ બધાની ઉપર શિરોરેખા કરવી ફરજિયાત છે. આપણે ગુજરાતીમાં ક કમળનો ક લખીએ એટલે આમ લખીએ છીએ. જ્યારે તમે શીખી ગયા છો કે હિન્દીમાં ક લખીએ તો ઉપર શિરોરેખા આપણે કરીએ છીએ. બરાબર ને? આજે આપણે ખ ખરગોશ, ખ છે ખરગોશ, ગ છે ગણપતિ, આ બે મૂળાક્ષરો શીખવાના છે. ક હિન્દીમાં અને ગુજરાતીમાં તમને સરસ રીતે લખતા આવડી ગયું છે. હવે આપણે હિન્દીમાં ખ કેવી રીતે લખીએ? પહેલાં તો ગુજરાતીનો જે ખ છે એને જોઈ લઈએ. ગુજરાતીમાં ખ લખતા હોઈએ ત્યારે આપણે 1 લાઈન, 2 લાઈન, 3 લાઈન, 4 લાઈન આવી રીતે ખ બનાવીએ છીએ. ખ ખજૂરનો ખ, ખ ખડિયાનો ખ, ખ ખટારાનો ખ. બરાબર ને? તો એ જે ખ છે ગુજરાતીનો, અને હિન્દીમાં ખ લખવો હોય તો શું લખી શકાય? કેવી રીતે લખી શકાય? તો જુઓ બેટા, તમારી આઈ બુકમાં પેજ નંબર 5, પેજ નંબર 5 ઉપર ડબલ લાઇનમાં ખ આપેલો છે. એમાં લાઈનોના નંબર આપેલા છે 1, 2, 3, 4, 5. 5 લાઈન દોરશો એટલે તમારે ખ કમ્પ્લીટ થઈ જશે. એબીસીડીમાં જેમ આપણે 1, 2, 3 લાઈન લેતા હતા, એમ હિન્દીમાં 1, 2, 3, 4, 5. આપણે ગુજરાતીમાં બોલીએ 1, 2, 3, 4, 5. ઇંગ્લિશમાં બોલીએ 1, 2, 3, 4, 5. એમ હિન્દીમાં બોલવાનું થાય 1, 2, 3, 4, 5. એમ આ લાઈનોનો ઉપયોગ કરીને આપણે હિન્દી જે વ્યંજન મૂળાક્ષર છે એને લખતા શીખીએ. મેં અહીંયા ખ લખી દીધો છે, પણ એને કઈ રીતે લખાય એ હવે હું તમને શીખવાડું. બરાબર? જોઈએ આપણે. સૌથી પહેલા તો ઉપરથી 1 લાઈન સ્ટાર્ટ કરવાની છે. આ જે લાઈન છે આવી રીતે, પછી એને 2 લાઈન આપવાની છે, અને અહીંયા 3 લાઈન, અહીંયા 4 લાઈન અને અહીંયા 5, એટલે કે પાંચમી લાઈન. એક, અહીંયા જુઓ, 1, 2, 3, 4, 5 આવી રીતે. જે તમારી આઈ બુકમાં ઉપર ખ આપેલો છે, ખ છે ખરગોશ, ખ છે ખટિયા, ખ છે ખરબૂજા, ખ છે ખગ. ખગ એટલે પક્ષી, જેને તમે બે પાંખો હોય ને આકાશમાં ઉડતા જોયા છે ને, જેને આપણે પંખીઓ કહીએ છીએ. ગુજરાતીમાં સરસ મજાનું બાળગીત પણ છે, પંખી બની ઉડી જઈએ. આ જે પંખી છે એને હિન્દીમાં ખગ કહેવાય. શું કહેવાય? ખગ. આવી રીતે. તો આજે આપણે હિન્દીનો જે ખ છે ખરગોશ લખતા શીખીએ. સૌથી પહેલાં તો લખતા શીખવું હોય એના પહેલાં તો આપણે હિન્દીનો ખ કયો છે એ ઓળખતા શીખવું પડે. હું અહીંયા તમને થોડાક મૂળાક્ષરો લખી દઉં છું, એમાંથી ખ ગોતીને આપણે એના ઉપર રાઉન્ડ કરવાનો છે. સૌથી પહેલા સૂચના છે ખ પહેચાન કર રાઉન્ડ કીજીએ. અને ગુજરાતીમાં એમ કહેવાય કે ખ શોધીને એના ઉપર રાઉન્ડ કરો અથવા તો વર્તુળ કરો.
પાછો ટીચરે લીટો કર્યો ને, વાક્ય પૂરું થયું એટલે લીટો કર્યો. મેં તમને કીધું હતું આના આગળના લેક્ચરમાં કે કોઈ પણ વાક્ય લખેલું હોય પાછળ ઊભો લીટો કરેલો હોય હિન્દીમાં શું કહેવાય? પૂર્ણ વિરામ કહેવાય. જેને ગુજરાતીમાં આપણે વાક્ય પૂરું થાય એટલે ટપકું કરીએ છીએ, બરાબર ને? તો હિન્દીમાં પૂર્ણ વિરામ ઊભો લીટો કરીને કરવામાં આવે છે. જોઈએ હવે જુઓ, પહેલા આપેલો છે ખ, પછી આપેલો છે ચ, ત્યારબાદ છે મ, ખ, ઘ. હવે બરોબર આવ્યું? મ, આવ્યું ને? ના ના નહીં જાય. ખ, ઘ. ત્યારબાદ છે ફ, તમારી બુકમાં આપેલા છે એ જ મૂળાક્ષર લખો એવું જરૂરી નથી, એટલે હું અહીંયા મને જે ગમે છે એ મૂળાક્ષર લખું છું. તમારે જે બુકમાં આપેલા છે એમાંથી ખ ગોતીને રાઉન્ડ કરવાના થાય છે. બરાબર, આવી રીતે જુદા જુદા મૂળાક્ષરો આપેલા હોય તો આપણે જેમ ક છે કમલ, ક ગોતીને એને પકડી લેતા હતા ને, તમે સંતા કુકડી રમો છો, દોડ પકડ રમો છો. આજે આપણે એવી જ રમત મૂળાક્ષરો સાથે રમીએ, વ્યંજન સાથે રમીએ. એમાં આપણે શું કરીશું? તો આ જે મૂળાક્ષરો છે એમાં ખ છે ખરગોશ, એટલે કે ખરગોશ એટલે સસલું. આ જે ખ છે હિન્દીનો ખ, એ ગોતીને આપણે એને પકડવાનો છે. પકડીને શું કરવાનું છે? તો કે રાઉન્ડમાં પૂરી દેવાનો છે. જોઈએ, આ ખ છે કે હા, એના ઉપર રાઉન્ડ કરી દઈએ. અહીંયા પણ છે, બીજો ખ દેખાય છે ક્યાંય? હા, અહીંયા પણ છે. જ્યાં જ્યાં ખ દેખાય ત્યાં ત્યાં એને પકડીને રાઉન્ડ કરી દેવાનો છે. ત્યારબાદ નીચે 3 ચિત્રો આપેલા છે. એમાં હિન્દીમાં સૂચના એવી લખેલી છે કે ચિત્ર કે નામ में से ख पहचान कर राउंड कीजिए, એટલે કે ચિત્રના જે નામો આપેલા છે, ચિત્ર આપેલું છે અને નીચે એના નામ આપેલા છે, એ જે નામ છે એમાં જ્યાં જ્યાં ખ હોય એને આપણે ગોતવાનો છે, એને પકડવાનો છે. આવી સૂચના આપેલી છે, જેને ગુજરાતીમાં એમ થાય કે ચિત્રના નામમાંથી જ્યાં ખ છે એ ગોતીને એના ઉપર રાઉન્ડ કરો. 3 ચિત્રો આપેલા છે બાળ મિત્રો. ચિત્ર જે છે દોરવા માટે બુકનો ઉપયોગ કરું છું. પેલું જે ચિત્ર છે આવું ચિત્ર આપેલું છે, બરાબર. બીજું જે ચિત્ર છે
આવું ચિત્ર આપેલું છે જેને ખર કહે છે. ત્યારબાદ એક જીવડું, જેને ગુજરાતીમાં તમે જીવજંતુ એવું કહો છો ને, એવું જીવડાનું ચિત્ર આપેલું છે. શેનું છે? તો એમાં લખેલું છે ખટમલ. એને દોરવા માટે પણ બુક જોઈશે. આવું ચિત્ર આપેલું છે. ત્રણેયના નીચે નામ આપેલા છે. પહેલા ચિત્રનું નામ છે ખગ. ખગ એટલે પક્ષી. બીજા ચિત્રમાં લખેલું છે ખર. ત્યારબાદ લખેલું છે ખટમલ. હવે બાળ મિત્રો તમારે શું કરવાનું છે? તો કે આ જે નામ આપેલા છે ખગ, ખર, ખટમલ, એમાંથી આપણે હિન્દીનો જે ખ છે, હિન્દીનો મૂળાક્ષર જે ખ છે, ખ છે ખરગોશ, એને આપણે ઓળખીએ છીએ. એને ગોતીને આપણે એના ઉપર રાઉન્ડ કરવાનો થાય છે. અહીંયા પેલો છે, અહીંયા પણ પેલો છે અને અહીંયા પણ પેલો છે. એને ગોતીને એના ઉપર રાઉન્ડ કરી દેવાનો છે. ત્યારબાદ પઢીએ ઓર લીખીએ એટલે કે વાંચો અને લખો. ત્યારબાદ છે પઢીએ ઓર લીખીએ. એની નીચે તમારે એક ખ મૂળાક્ષર લખેલો છે બ્લેક પેનથી. બાજુમાં ડોટ ડોટ વાળી લાઈનથી ખ આપેલા છે. થોડાક એના ઉપર તમારે સરસ મજાની પેન્સિલ ફેરવવાની છે અને ત્યારબાદ બાજુમાં 1 2 3 4 5 1 2 3 4 5 5 લાઈનો આપેલી છે. એમાં તમારે સરસ મજાના ખ છે ખરગોશ, ખ બનાવવાના છે. पढ़िए और लिखिए. अरे वाह, आमा पण ख છે જો છે ને. पढ़िए और लिखिए. હવે બાળ મિત્રો આજે પઢીએ ઓર લીખીએ અને ગુજરાતીમાં એમ કહેવાય વાંચો અને લખો. આની પહેલા જ્યારે સૂચના લખેલી ત્યારે મેં તમને નીચે ગુજરાતીમાં લખી દીધું હતું. પઢીએ એટલે વાંચો, ઓર એટલે અને, લીખીએ એટલે લખો. વાંચો અને લખો. જેમાં ખ આપેલા છે, અમુકમાં ડોટ ડોટ કરેલા બોક્સમાં ખ આપેલા છે અને અમુક જે બોક્સ છે એ ખાલી આપેલા છે. જ્યાં ડોટ ડોટ વાળા ખ છે એ તમારે ગૂંથવાના છે અને બાકીના જે ખાલી બોક્સ આપેલા છે એમાં તમારે સરસ મજાના ખ છે ખરગોશ, ખ બનાવવાના છે. આવી રીતે જ્યાં ડોટ ડોટ વાળી લાઈન આપેલી હોય એના ઉપર પેન્સિલ ફેરવીને તમારે ખ કમ્પ્લીટ કરવાના છે. મારા બાળકો સરસ રીતે 1 2 3 4 और 5 લાઈનનો ઉપયોગ કરીને સરસ મજાના ખ બનાવશે. હવે ત્યારબાદ પાછળનું પેજ જે છે તમે બુક લઈને બેઠા છો એ ફેરવો. પાછળના પેજ ઉપર જો મેં તમને પહેલાં જ કીધું હતું કે આપણે જ્યારે ગુજરાતીના કક્કાના જે અક્ષરો છે, મૂળાક્ષરો છે એ જોયા હતા, એમાં અમુક જે મૂળાક્ષર
અક્ષરો છે એ હિન્દીમાં એ ગુજરાતીમાં લખીએ ને એમ જ લખવાના છે. જે અમુક અમુક જ છે એમાં ફેરફાર થાય છે. બાકી તો ગુજરાતીમાં ગ લખીએ છીએ તો હિન્દીમાં પણ ગ એવી રીતે જ લખવાનો થાય. બહુ તફાવત થતો નથી. ફેર એટલો રહે કે આમાં આપણે શિરોરેખા કરવાની થાય છે. હવે જોઈએ ગ. ક આવડી ગયો, ખ આવડી ગયો. હવે શીખવાનો છે ગ. હવે જેમ ઇંગ્લિશમાં આલ્ફાબેટ શીખતા હતા 1 2 3 4 એટલી લાઈનો લઈને આપણે કમ્પ્લીટ કરતા હતા કોઈ પણ આલ્ફાબેટ, એમ હિન્દીમાં ગ લખવા માટે 1 2 3 1 2 3 આ 3 લાઈનનો ઉપયોગ કરીને આપણે ગ બનાવતા શીખીશું. જેમાં સૌથી પહેલા તો અહીંયા જોઈ લેજો બાળમિત્રો, જો અહીંયા 1 લાઈન, 2 લાઈન, 3 લાઈન, જેને હિન્દીમાં બોલાય 1 2 3. તો 1 2 3. હવે મેં તમને કીધેલું છે એમ કે એવું ફરજિયાત નથી બેટા કે આપણે આને જ એક લાઈન લેવી, આને જ બે લાઈન લેવી, આને જ 3 લાઈન લેવી, એવું ફરજિયાત નથી. તમને જો આવી રીતે અનુકૂળ આવતું હોય તો તમે એક લાઈન આને કહી શકો છો, બીજી લાઈન આને કહી શકો છો અને ત્રીજી લાઈન આને કહી શકો છો. બરાબર? આવી રીતે સરસ મજાના ગ છે ગણપતિ, ગ છે ગમલા, એ શીખવાનું છે. જોઈએ. હવે આપણને ખબર તો પડી ગઈ કે આ જે છે આ હિન્દીનો ગ છે. બરાબર? ખબર પડી ગઈ. તો હું તમને થોડાક મૂળાક્ષરો આપું, એમાંથી તમે ગ ને ગોતી શકશો અને પકડી શકશો. બરાબર ને? થોડાક મૂળાક્ષરો આપણે બીજા જોઈએ. એમાં પણ સૂચના એવી આપેલી છે ગ પહચાન કર, રાઉન્ડ કીજીએ. એટલે એમાં પણ બોક્સમાં અમુક મૂળાક્ષરો આપેલા હશે જુદા જુદા, જેમાં જ્યાં જ્યાં ગ હોય એને આપણે ગોતવાનો છે. મૂળાક્ષરો આપેલા છે. આ મૂળાક્ષરોમાંથી તમારે ગ ગોતવાનો છે. ગ છે ગમલા, ગ છે ગણપતિ. ચલો ગોતીએ. જ્યાં જ્યાં ગ મળી જાય એને આપણે શું કરવાનું છે? રાઉન્ડ કરીને પકડી લેવાનો છે. આ ગ છે ના, આ છે હા, ચલો એને પકડી લઈએ. હવે છે નથી, છે ના, હા એના છે, એને પકડી લઈએ. અહીંયા પણ છે. તો જ્યાં જ્યાં તમને ગ જોવા મળે ત્યાં તમારે ગને ગોતીને પકડી લેવાનો છે. આટલું પકડતા આવડી જશે એટલે તમને ગને ઓળખતા આવડી જશે. પછી ગમે ત્યાં હિન્દીનો ગ લખેલો હશે તો તમે તરત કહેશો આ તો ગ છે ગમલા. હવે જ્યારે ગ ગોતતા આવડી ગયો છે ત્યારે અમુક નામ લખેલા હશે, તમે આજુબાજુમાં અથવા પિક્ચરમાં કે ટીવીમાં હિન્દી શબ્દો સાંભળેલા હશે. તો અમુક શબ્દો બોલાતા હોય છે, અમુક નામ બોલાતા હોય છે, તો એમાં પણ ક્યાંક ગ આવતો હશે. તો તમારી ટેક્સ્ટબુકમાં નીચે 3 ચિત્રો આપેલા છે. એ ચિત્રોમાં ગનો ઉપયોગ થયેલો છે. જ્યાં ગ હોય એના નામમાં એ આપણે ગોતીને રાઉન્ડ કરી લઈએ. चित्र के नाम में से ग पहचान कर राउंड कीजिए. એને ગુજરાતીમાં એમ કહેવાય કે ચિત્રના નામમાંથી ગ ગોતીને અથવા ગ શોધીને એના ઉપર રાઉન્ડ કરો.
कीजिए। बराबर, पाछो टीचरे લીટો કરી દીધો, હિન્દીમાં ઊભો લીટો કરીએ વાક્ય પૂરું થાય એટલે એને શું કહેવાય? પૂર્ણ વિરામ કહેવાય અને ગુજરાતીમાં આપણે એને ટપકું કરીએ છીએ વાક્ય પૂરું થાય એટલે। બરાબર, તેમાં પણ તમને 3 ચિત્રો આપેલા છે। પહેલું જે ચિત્ર છે એ કંઈક આવું છે। આવું છે। બરાબર, એમાં વચ્ચે લાઈનો છે। જેવી તેવી તો ખબર પડી ગઈ હશે આ શું છે? શેરડી। તો શેરડીને હિન્દીમાં શું કહેવાય? ગુજરાતીમાં તમે કહો છો શેરડી, કેવો સરસ મીઠો રસ હોય ને શેરડીનો, તો એને હિન્દીમાં ગન્ના કહેવાય। હવે ગમે ત્યારે શેરડીનો રસ પીવો હોય ને તો મમ્મીને એમ નહીં કહેવાનું કે મમ્મી શેરડીનો રસ પીવો છે, શું કહેવાનું? મારે ગન્નાનો રસ પીવો છે। મમ્મી વિચારમાં પડી જશે આ શું માગે છે, પછી તમારે કહેવાનું કે ગન્ના એટલે શેરડી થાય, મારા ટીચરે કીધું છે એમ હો। હિન્દીમાં આપણે શેરડીને ગન્ના કહીએ છીએ। બીજું ચિત્ર આપેલું છે હાથીનું। ગુજરાતીમાં તમે હાથી કહો છો તો તમે તરત એમ કહેશો કે ટીચર હાથીનો તો હ થાય, પણ હાથીને હિન્દીમાં ગજ કહેવાય। શું કહેવાય? ગજ। ગજ એટલે હાથી। ગજ એટલે હાથી। ગજ। બરાબર, ત્યારબાદ આપેલા છે ગણપતિ દાદા મોરયા। જો કોઈ હસવાનું નહીં હો। ગ છે ગણપતિ। હવે આ જે 3 ચિત્રો છે એના નામ આપેલા છે। ગ છે ગન્ના, ગ છે ગજ, ગ છે ગણપતિ। આ જે નામ છે તેમાંથી આપણે ગ ગોતીને એના ઉપર રાઉન્ડ કરવાનું છે। શોધીએ ચલો। ગન્નામાં પહેલો જ ગ છે, ગજ ત્યાં પણ ગ છે, અને ગણપતિ એમાં પણ પહેલો જે મૂળાક્ષર છે એ ગ આપેલો છે। આવી રીતે તમારે જ્યાં જ્યાં ગ હોય એ શોધીને એના ઉપર રાઉન્ડ કરવાનો થાય છે। ત્યારબાદ છેલ્લો પ્રશ્ન જેમ ક માં અને ખ માં હતો એ જ રીતે એક મૂળાક્ષરો લખીને આપેલો છે। બાકીની થોડીક જે
લાઈનો હશે એમાં ડોટ ડોટવાળા ગ આપેલા હશે, એની ઉપર તમારે પેન્સિલ ફેરવીને સરસ મજાના ગ કમ્પ્લીટ કરવાના છે. અને જે બોક્સ ખાલી આપેલા હોય એમાં તમારે જાતે સરસ મજાના ગ બનાવવાના છે. એમાં 1 2 3 લાઈનોનો ઉપયોગ કરીને સરસ મજાના ગ બનાવવાના છે. ચલો આપણે જોઈએ. એમાં સૂચના શું હશે? અરે વાહ, पढ़िए और लिखिए. ઓર્ડર કરવું પડે ને વાક્ય લખીએ એટલે. पढ़िए और लिखिए. पढ़िए એટલે વાંચો, और એટલે અને, लिखिए એટલે લખો. વાંચો અને લખો. એટલે જ્યારે તમે ગ બનાવતા હોય ત્યારે બોલતું જવાનું અને લખતું જવાનું. ત્રણ લાઈનનો ઉપયોગ કરશો એટલે ગ સરસ મજાના બનાવતા આવડી જશે. બરાબર? સૌથી પહેલું આવી રીતે ગ લખેલો આપેલો છે. બરાબર? બીજું શું છે તો અમુક બોક્સ છે એમાં ગ જે છે એ ડોટ ડોટ વાળા કરેલા છે, એને તમારે ટપકા છે એની ઉપર પેન્સિલથી લાઈનો ફેરવીને ગ કમ્પ્લીટ કરવાના થાય. કેવી રીતે તો જો. આવી રીતે ટપકા ટપકા એટલે કે ડોટ ડોટ વાળી જે લાઈનો આપેલી હોય એમાં તમારે પેન્સિલ ફેરવીને ગ સરસ મજાના બનાવવાના થાય છે. એમાં તમે આને 1 લાઈન 2 લાઈન 3 લાઈન એવી રીતે આપી શકો છો, અથવા તો 1 2 3 આવી રીતે પણ તમે કરી શકો છો. બરાબર? આગળનો જે છે એ J4 જોકર જેવો લાગે છે. બરાબર ને? ત્યારબાદ શું કરવાનું તો જે ખાલી બોક્સ આપેલા છે એમાં તમારે ગ જાતે બનાવવાના. એમાં પછી ઘૂંટવાના નથી, એમાં ડોટ ડોટ આપેલા નહીં હોય. સાવ કોરા એટલે ખાલી બોક્સ હશે એમાં તમારે સરસ મજાના ગ બનાવવાના. ખાસ ધ્યાન રાખવાનું કે લાઈન સીધી જવી જોઈએ. જો આડી જાય તો સરસ લાગે નહીં, આપણા મૂળાક્ષર જે લખેલા હોય એ સરસ ન લાગે. બરાબર? આવી રીતે ગ બનાવીને સરસ મજાનો ખ અને ગ બનાવતા શીખી જજો. હવે પછી આપણે ઘ અને ચ. ઘ સે ઘર और ચ સે ચમચ એના વિશે શીખીશું અને એ મૂળાક્ષર લખતા શીખીશું. ત્યાં સુધી બાય.